क्या मित्रों स्वागत है તમારો અમારી ચેનલમાં। આજે તારીખ 12 ફેબ્રુઆરી અને આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો છેલ્લા 2 દિવસથી સૌરાષ્ટ્ર ગુજરાતના પશ્ચિમ વિસ્તારમાં સારી એવી ઝાકળ અને ઠાર જોવા મળી રહ્યો છે। સાથે સાથે તાપમાનનો પારો પણ ઊંચો રહેતો જોવા મળી રહ્યો છે। ત્યારે આગામી દિવસોમાં ખાસ કરીને આગામી 72 કલાક 3 થી 4 દિવસ માટે કેવું રહેશે સૌરાષ્ટ્ર ગુજરાતનું વાતાવરણ તેને લગતી વાત કરતાં પહેલાં જો અમારી ચેનલ પર નવો હોય તો તેને સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો। તારીખ 13 ફેબ્રુઆરી અને તાજા હવામાન સમાચાર જોઈએ તો ઝાકળથી રાહત જોવા મળશે। જોકે અમુક વિસ્તારોમાં હજુ પણ ઠાર છે જોવા મળશે, ખાસ કરીને દ્વારકાની દરિયા પટ્ટીના વિસ્તારોમાં તેમજ જૂનાગઢ અને આ ઉપરાંત પશ્ચિમ કચ્છના વિસ્તારોમાં। સાથે સાથે પવનોની વાત કરીએ તો પવનો ફરીથી પાછા ઉત્તર પૂર્વના થતા જોવા મળશે અમુક સમય માટે। ત્યારબાદ તાપમાનની વાત કરીએ તો મહત્તમ તાપમાન છે 31 થી લઈ અને 32 ડિગ્રી જેટલું 13 તારીખના રોજ જોવા મળશે મિત્રો। ત્યારબાદ 14 ફેબ્રુઆરીની વાત કરીએ તો ફરીથી પવનો છે એ ઉત્તર પશ્ચિમના થતા જોવા મળશે મોટાભાગના વિસ્તારોમાં, જેના હિસાબે ઠાર તેમજ સ્થાનિક વિસ્તારમાં ઝાકળ આવવાની શક્યતા રહેલી છે। આ ઉપરાંત વાત કરીએ તાપમાનની તો તાપમાન ફરીથી 1 ડિગ્રી જેટલું વધારો થતો જોવા મળશે। એટલે કે એમ કહી શકાય કે 14 તારીખના રોજ છે અમુક વિસ્તારોમાં 33 ડિગ્રી સુધીનું મહત્તમ તાપમાન જોવા મળી શકે છે। જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સુરત તેમજ સાથે સાથે વ્યારા અને ભરૂચ વિસ્તારમાં 33 થી લઈ અને 35 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી શકે છે મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વની વાત કરીએ તો ફરીથી 17 ફેબ્રુઆરી અને સોમવારના રોજ છે એ પશ્ચિમી વિક્ષોભ અને અસ્થિરતાની અસર હેઠળ છે વાદળો થતા જોવા મળશે। ઘણા વિસ્તારોમાં સારા એવા વાદળો જોવા મળશે, જેમાં 17 તારીખના રોજ કચ્છ અને પાકિસ્તાન બોર્ડર આસપાસ તેમજ ઉત્તર ગુજરાત અને રાજસ્થાન બોર્ડર આસપાસના રાધનપુર તેમજ થરાદ આ ઉપરાંત રાપરના વિસ્તારોમાં તેમજ કચ્છના સફેદ રણની આસપાસના વિસ્તારોમાં છે એ અમુક વિસ્તારોમાં છે એ છાટાછૂટી થવાની શક્યતા રહેલી છે તારીખ 17ના રોજ। ત્યારબાદ મિત્રો 18 તારીખની વાત કરીએ તો 18 ફેબ્રુઆરીના રોજ રાજકોટ તેમજ ચોટીલા ઉપરાંત બોટાદ, સુરેન્દ્રનગર, ગોંડલ, ભાણવડ, જેતપુર વિસ્તારોમાં સાથે સાથે કચ્છના છે મોટાભાગના સેન્ટરોમાં, આ ઉપરાંત ગુજરાત રિજિયનની વાત કરીએ તો ગુજરાત રિજિયનમાં દાહોદ વિસ્તારમાં તેમજ અમદાવાદ, ગાંધીનગર, છોટાઉદેપુરની આસપાસ તેમજ પાલનપુર તેમજ હિંમતનગરની આસપાસના વિસ્તારોમાં છે એ વાદળછાયું વાતાવરણ જોવા મળશે। જોકે કોઈ હજુ સુધી માવઠાની શક્યતા રહેલી નથી, ફક્ત અમુક વિસ્તારોમાં છે એ છાટાછૂટી થવાની શક્યતા રહેલી છે। જોકે કોઈ મોટું માવઠું છે એ જોવા નહીં મળે, પરંતુ ફરીથી એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ છે એ આવી રહ્યું છે। તમે જોઈ શકો છો અહીં ડાબી તરફથી છે એ પૂર્વ દિશા તરફથી પશ્ચિમ દિશા તરફથી એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવી રહ્યું છે, જેના હિસાબે છે એ આગામી દિવસોમાં ફરીથી માવઠાનું જોખમ રહેલું છે। જોકે 17 અને 18 તારીખના રોજ વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને આ વાદળછાયા વાતાવરણની તીવ્રતા કેવી રહેશે જે વિડીયોમાં આગળના વિડીયોમાં છે એ અમે માહિતી રજૂ કરતા રહીશું। માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો। હવામાનની બરાબરની ખબર તમારા કામની છે। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।